વાત છે હા ખાસ કહું હા આજે મૂલ્યો ઘટતા જાય સાહેબ આપણા જીવનના મૂલ્યો સંપત્તિ વધતી જાય છે સગવડતા વધતી જાય છે પણ મૂલ્યો ઘટતા જાય છે મૂલ્યવાન જરૂર છે મૂલ્યવાન માણસોની જરૂર છે એટલે અમારે પ્રસંગ તમને કેવો છે રાજા સાહેબમાં મેઘાણીની કલમે લખાયેલો પ્રસંગ છે આમ તો હું ન ભૂલતો હું તો પણ નાનો પ્રસંગ પણ મારા તમારા જીવનમાં અંજવાળા કરે એવો પ્રસંગ છે એક કવિ ઘોડી વેચવા નીકળ્યા છે મારે આ ઘોડી વેચવી છે પણ શરત એક કે 1000 રૂપિયા દે રાજા સાહેબમાં એને આ ઘોડી મારે દેવાની છે 1000 રૂપિયા આપે એને એટલે જાય બિચારો બીજે ગામ બે વાથી જાય ઓલો ભાઈ કે ફલાણા ભાઈ પાંચ જાવ વી લઈ લે વાં જાવ વી લઈ લે થાય એને ગરદણીને ગમે તો ઘરના માણસોને ન ગમે એવું બધું હોય ને આના થોડા કેટલા પૈસા દેવાય એમાં કહું કે ટૂંકમાં કહું આ વાત છે ને કાનજીપુટા બાર ટાઈમ કહેતા રબડ જેવું છે જેટલું લાંબુ કર્યું લાંબુ થાય ટૂંકું કરો તો ટૂંકું થાય એટલે ટૂંકમાં હું તમને કહું છું હા વાર્તા લાંબી ન કરતા થાતા હુરુજ ઉગ્યો બાપા હુરુજ ઉગ્યો ને વાતને રાખવી ને ઈશ્વરને કરવું છે ને એ થાતા રાયવા ચડ્યો આજે પૂરી ન થાય એટલે ટૂંકમાં તમને કહું છું એક ડાયા માણસે કીધું કવિરાજ તમે આમ ઘોડી લઈને ફરોમાં તમે રાજા રજવાડામાં જાઓ વ્યક્તિ નહીં ખરીદી શકે પછી બિચારો રાજા રજવાડામાં જાય છે હા રાજા રજવાડામાં જાય રાજાને ગમે દીવાનને ન ગમે દીવાનને ગમે તો પાસવાનને ન ગમે રાજા ખરાબ નહોતા હોય તમને કહી દઉં સાહેબ હા આ ભારતીય આશ્રમમાં બેઠો છું તપોભૂમિ બેઠો છું રાજા તો કૃષ્ણ ગીતામાં કીધું મારો હંસ છે રાજા ખરાબ નહોતા રાજાના પાસવાનો બહુ દુઃખ દીધા સાહેબ ચા કરતા કીટલીઓ બહુ ગરમ હતી રાજા ખોટો પડે સાહેબ હે અર્જુન રાજા મારો અંશ છે સાહેબ હા રાજાને ગમે તામાસવાને ન ગમે કામદારને ન ગમે ટૂંકમાં સાહેબ એક જગ્યાએ રાજમાં 999 સુધી વાત પહોંચી 999 વાત અટકી ગઈ દિયાથમી ગયું પછી કીધું ભાઈ હવે કવિરાજને કેવું ઉતારે છે ને આપણે બધા દરબાર હવે એ થોડે 1 રૂપિયા હાથીને ઘોડી લઈને વૈયા જવાના છે સવારમાં દઈ દઈએ 1 રૂપિયા હાથથી થોડું કઈ કોઈ ભાગી જાય એ 999 વાત અટકી કવિ ઉતારે વયા ગયા દરબારગઢમાં ગયા પાસવાનો ઘેરે ગયા પણ ઈશ્વરને કરવું છે કે બન્યું એવું ઘોડીને રાતે પીડ ઉપડી પેટમાં ઘોડી મરી ગઈ રાતે અડધી રાતે રાજાને કીધું બપોરે કવિની ઘોડી મરી ગઈ હે ઘોડી મરી ગઈ તો હા ખબર નહીં શું છે ઉતારે કવિને કીધું કવિરાજ તમારી ઘોડી મરી ગઈ અને 20 વર્ષનો કંધોતર જે મરી ગયો હોય એમ માથે ફાળ્યું ઓઢીને આવ્યો લોકી કરતો હતો અરે કે કવિરાજ ઘોડી હાથું ને એટલું રોવો છો બાવડા પકડે માણસો છાનારીઓ ખુદ દરબાર આવ્યા છાનારીઓ એક ઘોડી નહીં આ ઘોડી કરતા હારામાં હારી ઘોડી મારી ઘોડામાં છે 1 ની 10 ઘોડી લઈ જાઓ પણ આ ઘોડી આવતી ને એટલું રોવાય અને માથેથી ફાલ્યું ઉતારી કવિએ જે જવાબ દીધો ને એને કવિને કેવું છે કે ઘોડી મરી ગઈ એનું નથી રોતો પણ તારા રાજમાં 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણા રાખ્યો નથી તે મને એનું રોવું આવે તારા રાજમાં 1 રૂપિયાનો ફેર ભાંગે એવો તે માણા રાખ્યો નથી કહેવાનો મારો અર્થ આ સમય એવો આવી ગયો છે 1 રૂપિયાનો ફેર ભાગે એવા માણા ગોતવા પડે એમ છે કે ભલા માણા આ હું કહું હવે 1000 રૂપિયો થઈ જાય મૂલ્યવાન વાતો